કોઈક સાલું તમને એમ પૂછે ને કે ગુજરાતી હોવાના બેનિફિટ શું? મીન્સ ગુજરાતી હોવાના શું ફાયદા? તો ગુજરાતી હોવાના આ ફાયદા. જો સોય દોરો તમારે હંમેશા તમારી સાથે જ હોય. તમે ભલે ગમે ત્યાં જાઓ. અત્યારે હું આવ્યો છું નોર્વે, એમાં બી ઓસ્લો સિટીમાં, અને હું ઇશ્યુ ફેસ કરું છું મારા સ્લિંગ લેગનો. નાઇકીનું છે, પણ આ લોકો તારું કેવું કર્યું છે સમજાતું નથી કાંઈ. મારું સ્લિંગ બેગ છે, એમાં આ લોકોએ કંઈક આવી રીતે સ્ટ્રેપ આપ્યો જેનાથી ઊભું રહી જાય. હારું, મને એ ફાવતું નથી. મેં કાઢ્યા બેગ, સોય દોરા બેગમાંથી. હવે આના સોય પુરવતા તો મને આવડે છે, ટાંકા લેતા બી થોડા ઘણા આવડે છે. બીજા ફાયદા ગુજરાતી હોવાના કે તમને ટાંકા લેતા બી આવડે. નાના નો આવડે, પણ ટેભા તો લેતા આવડે જ તે. હવે ટેભા કોને કહેવાય એ જો ન આવડતું હોય તો ગૂગલ ન કરતા, તમારા ઘરમાં દાદી હોય કે મમ્મી હોય એમને પૂછજો કે ટેભા કોને કહેવાય. કેમ કે ગૂગલ કરશો ને તો ગૂગલને બી નહીં ખબર પડે ટેભા કોને કહેવાય. સો ડબલ ગાંઠ મારી આને મેં, એટલે નીકળી ન જાય. ગુજરાતીમાં કહેવાય ને હરકી ન જાય. અને હવે આને લઉં છું ટાંકા. ટાંકા એટલા માટે કે આ છે ને મારું વારે ઘડીએ નાનું મોટું થઈ જાય. હવે એ તો ન થાય. બસ આ 3 ટાંકા લઈ લીધા. હવે એ ટાંકાને સીલ કરવાનો. સમજો જો કે મેં આવું શીખવાડવાનું ચાલુ કરી દીધું હતું. મારી યુટ્યુબ ચેનલ હાલે હો. કેમેરો થોડો ખરાબ છે પણ ચાલશે. હવે અહીંયા ક્યાં મૂવી શૂટ કરવું છે? સાચી વાત ને. હા, બે ફાયદા તો છે જ તે ગુજરાતી હોવાના. ત્રીજો ફાયદો હમણાં થોડીક વાર રહીને બતાવીશ તમને. નાસ્તો કરવા જાઓ ને ત્યારે. જો કે કહી દઉં કા, ત્રીજો ફાયદો એ કે હંમેશા તમારી સાથે થેપલા તો હોય જ તે. થેપલા વગર તમે ઘરની બહાર ન નીકળો. ભલે પછી તમારે પાવાગઢ જવું હોય, ચોટીલા જવું હોય, દીવ દમણ જવું હોય, આબુ જવું હોય, મનાલી જવું હોય કે પછી નોર્વે આવવું હોય, થેપલા હંમેશા તમારી સાથે હોય. એટલે મારી બધાને નમ્ર વિનંતી છે કે તમે જમવાનું બનાવતા શીખો કે ન શીખો, આવી રીતે ટેબલ લેતા શીખી જાજો. પછી વાંધો ન આવે ત્યારે. આ થઈ ગયું રેડી. હવે આનો હા, હજી એક બેનિફિટ છે ગુજરાતીનો, પછી થોડીક વાર રહીને ખબર પડશે તમને. એટલે આમ જોઈએ ને તો મારે આ વિડીયોનું ટાઇટલ આપી દેવું જોઈએ ગુજરાતી હોવાના 6 ફાયદા. 6 પહેલા ગોતવા પડશે. 3 તો મળી ગયા છે: સોય દોરો, ટાંકા, થેપલા. હજી એક છે, એ ગોતવું પડે. મીન્સ મારે એને નામ આપવું પડશે કાંઈક. સો હું આવ્યો છું ઓસ્લો. ફરી વાર કહું છું તમને, ઓસ્લો હું લેન્ડ થયો ગઈકાલે અરાઉન્ડ ઓસ્લોના 6 વાગે. આપણા વાગ્યા હશે 12, નહીં, 10:30 જેવું થયું હતું. મેં ઘરે ફોન કર્યો ત્યારે 10:30 જેવું થયું હતું. આપણા 10:30 થયા હતા અને અહીંયા વાગ્યા હતા 12. પછી ઓસ્લો સેન્ટ્રલ એર ગ્રોન્ડેમમ કેવું કંઈક નામ છે. હવે હારા નામે યાદ નથી રહેતા એના, કેવા કેવા નામ છે. તો ત્યાંથી હું ગયો. મારો એક ફ્રેન્ડ હતો હુવા. નામ આપણે કહીએ ને તો આપણે યુવાન કહીએ, એનું નામ હતું ઉવાન. મલેશિયાનો છે. એને બધું આવડતું હતું. હું ફર્સ્ટ ટાઈમ ફોરેનમાં આવી રીતે ક્યાંક આવ્યો છું. અને આ મારો ફર્સ્ટ બ્લોગ છે. બ્લોગ. મારું નાક કેમ એટલું બધું લાલ લાગે છે? ગરમ પાણીના ફાયદા. એનો બીજો વિડીયો આવશે, ગરમ પાણીના ફાયદા. સો એને બધું આવડતું હતું એટલે એણે મને આસિસ્ટ કર્યું અને અમે બંને પહોંચી ગયા ઓસ્લો સેન્ટ્રલ સ્ટેશન. જે મેટ્રો સ્ટેશન કે ટ્રેન સ્ટેશન તમે જે કહો ત્યાં. અને ત્યાંથી પછી હું આવ્યો મારી હોસ્ટેલ, જેનું નામ હતું એન્કર હોસ્ટેલ. નાઇટ સ્ટે કર્યું. એક રૂમમાં અમે કેટલા 8 ડોમ છે, બતાવો હમણાં આ પતે ને પછી. 8 ડોમ, 8 બેડનું ડોર્મેટરી જેવું છે. ત્યાં આવ્યા, નાઇટ સ્ટે કર્યો. મારો એક ફ્રેન્ડ છે, ઇન્ડિયનો જ છે, જે મારી સાથે આવ્યો છે. સાથે તો નહીં પણ સાથે ઇવેન્ટ જોઈન કરવા આવ્યો છે. આવ્યો દિલ્હીથી.
હું ગુજરાતથી, જેમ તમને ખબર હશે શાયદ. ન ખબર હોય તો કાંઈ વાંધો નથી, હવે ખબર પડી જશે. તો એનું જેકેટ ફસાઈ ગયું હતું. જેકેટ તો નહોતું ફસાયું, ચેન ફસાઈ ગઈ હતી જેકેટમાં, ખુલતી નહોતી. તે કે તું ખોલો આને. એટલે એને ખબર કે ગુજરાતીમાં બધું શક્ય છે ગુજરાતીથી. હા, થઈ ગયું, યુ રેડી. ચકાચક. આને મૂકી દઈએ પાછો અંદર. સો હવે મારે તમને બતાવી દઉં. આમાં મારે કેમેરો ચેન્જ નથી થતો, કેમ એવું થાય છે? સાફ કરવા. ચો યાર, આમાં કેમેરો ફરે નહીં, નથી ફરતો. માહી ગયો. જો આ એક બેડ છે, પછી એની નીચે વાળો બીજો બેડ જેમાં હું સૂતો હતો, એ મારું લેંગવટિંગ છે. આ મારું કાઇન્ડ ઓફ ડાઇનિંગ ટેબલ છે. કેમેરો ફરતો નથી એટલે આવું બધું કરવું પડે ખવાડે. પછી આ છે મારું કુકપોટ, જે ને કહીએ ને, ઇલેક્ટ્રિક સગડી, ઇન્ડક્શન જેવું. અહીંયા બધું ઇન્ડક્શન જ છે. પછી બેઝિન. પછી આ સાઈડ છે અમારું ગેટ. અને આ લોકર. આ લોકર આમ યુઝ કરી શકાય, પણ કી થી તમારે યુઝ કરવા હોય ને, તો એની માટે તમારે હોટલમાં રહેવું પડે. મેં રેન્ટેડ લીધા હતા. હા ભાઈ, ખાલી ખોટા હુકમ 6-7 હજાર રૂપિયા શૂઝમાં નાખવા. 15 દિવસ માટે શેરપાલમાંથી રેન્ટ લઈ લીધું હતું. એન્ડ ધીસ ઇઝ, હા, ધીસ ઇઝ આર. આ છે અમારું, એ વાગીનું છે. કોઈને કહી દીધું. આ છે અમારું અંતરિયું. હેલો. આ અમારું ટોયલેટ. મીન્સ વોશરૂમ કમ ટોયલેટ. સારું છે, ગરમ પાણીથી. 6 વર્ષે હું આજે ગરમ પાણીથી નાહ્યો. કેમ કે આ ઠંડુ પાણી છે ને, મારી નાખે. રિયલી, હું 6 વર્ષે આજે ગરમ પાણીથી નાહ્યો. સ્મોક ડિટેક્ટર સિગરેટ મનાય છે. હું પીતો નથી, પીવા દેતો નથી. સો અહીંયા બીજા બે બેડ, એક બેડ આયા, એક બેડ ન્યા, અને બે બેડ આયા. અહીંયા મને એમ છે બધા જે હતા એમાંથી બે ને છોડીને, બે જાપાનીઝ કા કોરિયન એવા કંઈક હતા. એ બધાને છોડીને બધા અમારે મારે જે જવાનું છે, ટ્રોન્ડહાઈમ નામનું સિટી છે. એનું આખું એસોસિએશન નામ છે ઇટ્સ ઇટ્સ એમ. એનું તમે ફૂલ ફોર્મ ઇટ્સ થાય છે. જો શોર્ટ ફોર્મ કરવા જાઓ તો થાય છે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ ફેસ્ટ ઇન ટ્રોન્ડહાઈમ. ઇન્ડિયાથી બનતા સુધી અમે 5 થી 6 જણા છીએ ઇટ્સમાં. બોલવામાં થૂક જેવું લાગે. ના, સારું છે. એટલે કાલે ત્યાં જશું બધા. કાલે નહીં, આજની જ તે અમારી ટ્રેન છે. ટ્રેન મારી 2 વાગ્યાની છે. બીજા બધાની 10 વાગ્યાના, 8 વાગ્યાની, એવી રીતે અલગ અલગ ટાઈમિંગ્સ હતા. 3 ટ્રેન હતી. બધા પોતપોતાના ટાઈમિંગથી જતા રહ્યા. હું એક વહીતો છું. તો હું હવે 6 વાગે, 2 વાગ્યાની ટ્રેન છે, એટલે હું એ રીતે જઈશ. પછી 2 વાગે એમ. હજી નાસ્તો બી બાકી, ચાય નથી પીધી, પાણી નથી પીધું. ચાની તો ક્યાં વાત કરો. આપણને ડાયરેક્ટ મોઢું મારતા ન ફાવે, એટલે થોડોક સોફિસ્ટિકેટેડ માણસ છું. ટકી બી લૂછતા શરમ આવે, સંકોચ થાય કે હારું યાર કેમ. આપણે અહીંયા જેટ યુઝ કરતા હોય, બમ જેટ, અને અહીંયા ટીશ્યુથી લૂછવું પડે. એની ઉપર બીજો બનાવશું. ડિસએડવાન્ટેજીસ ઓફ બીઇંગ ગુજરાતી ઇન ફોરેન, એમ કરીને. હા, હું તમને બતાવતો તો ફોર્થ બેનિફિટ. હા, ફોર્થ બેનિફિટ છે ઘરે બનાવેલું વિક્સ, જે બધી જગ્યાએ કામ કરે. કયું સીધો રે. હા, જન્નત. ઘરે એવું લાગે કે બા ને મમ્મી છે એ આનાથી શાવર લઈ લે તો સારું, પણ અહીંયા આવીને એવું થાય છે. થોડુંક ડાઉન કરી નાખો. ઓકે ઓકે, હા. અહીંયા આવીને એવું થાય છે કે આ છે તો આપણે છીએ. ચોટી ગયું? ના ના, મેં છે ને થોડાક આજે બ્લેક હેડ્સ કાઢ્યા ને, એટલે નોઝ રેડ. પિમ્પલ નો આવો જોઈએ બસ. નીકળશે ને મારી આખી ખાણી થઈ જશે.
તો ટ્રોન્ડહાઈમમાં મને બોલાવ્યો છે રિપ્રેઝેન્ટ કરવા મારો એનજીઓ. મારો એનજીઓ છે, તમને હું લિંક મોકલી દઈશ, તેમાં જોઈ લેજો. ખાલી ખોટો વિડીયો લાંબો નથી કરવા, 10 મિનિટ તો થઈ ગઈ. તો મીન્સ બધા સ્ટુડન્ટ્સને આવી રીતે બોલાવ્યા છે. અંદાજિત 400 થી 450 સ્ટુડન્ટ્સ આવવાના હતા. હવે કેટલા આવે છે એ આજે જઈને ખબર પડશે કે ટોટલ કેટલા આવ્યા. બધા આવી રીતે સ્ટુડન્ટ્સને બોલાવ્યા છે, પોતપોતાનો એનજીઓ હોય કે પોતાની સ્કિલ્સ હોય રિપ્રેઝેન્ટ કરવા. પછી કોન્ફરન્સીસ હશે, ડિબેટ્સ હશે, પછી મીન્સ ફેસ્ટિવલ છે એટલે પછી પાર્ટીઝ ને એવું તો હશે જ તે. બટ આઈ ડોન્ટ ડ્રિંક, આઈ ડોન્ટ સ્મોક, સો હમ પાણી પીને વાલે લોકો મેં સે હૈ. હું વેજીટેરિયન છું, વિગન નથી, પણ તોય તે ઇશ્યુ એ બી એક આવશે આગળ જતાં કે વેજમાં અને નોનવેજમાં. કેમ કે મેં કોઈ દિવસ આજ સુધી મારી સાથે બાજુમાં બેસીને કોઈને નોનવેજ બી નથી ખાવા દીધું. મીન્સ હું એવા માણસ જો નોનવેજ ખાવા જતો હોય, મારો ફ્રેન્ડ્સ હોય કે ભાઈ મારે એવું બી ખાવું છે, તો અમે એને જવા દઈએ, હું ન જાઉં. હવે આ કાલથી જ એવું થઈ ગયું મારી સાથે એક્સપિરિયન્સ. હું ફ્લાઇટમાં બેઠો હતો, બાજુમાં એક પાકિસ્તાની ઓરિજિનવાળો ભાઈ હતો, હમામ કરીને. એણે એની પ્લેટ આવી, ઓપન કરી, અને હું મીન્સ મને આઈડિયા આવી ગયો કે નોનવેજ છે એમ. કેમ કે ભાઈ ખબર તો પડે ને કે નોનવેજ છે. મેં મારે ફૂડ ન મંગાવ્યો, મને કે ફ્રીમાં ફૂડ ઓફર થયું હતું ટર્કીશ એરવેઝ, થેન્ક યુ ફોર દેટ. પણ પછી મેં ના પાડી દીધી, મારે નથી જમવું. કેમ કે એ નોનવેજ ખાતો હોય ને આપણે બાજુમાં વેજ ખાતા હોય, એટલે મેં કોઈ એક્સપિરિયન્સ નથી કર્યું, તો હવે તમને કેવી રીતે કહું એમ. વાળ સરકા શેમ્પુ બહુ મસ્ત છે ભાઈ, ગઈકાલે એની એરપોર્ટમાંથી લીધું ઓસ્લોના, એકદમ સિલ્કી સિલ્કી હેર થઈ ગયા. એટલે આગળ જતાં એક ઇસ્યુ આવશે એવું લાગે છે મને, કે પ્રોબ્લેમ આવી શકે. ટ્રીમર લાવ્યો નથી, પણ કાંઈક કરવું પડશે યાર દાઢીનું એમ. એટલે હવે આજે 2 વાગ્યાની મારી ટ્રેન છે. હું અને બીજો એક ફ્રેન્ડ છે મારી સાથે, જે આફ્રિકામાં ક્યાંકથી આવ્યો છે. ક્યાંથી આવ્યો છે એ મને નથી ખબર, નામ ભૂલાઈ ગયું. મને એક આ જાતનું ઓલું છે, આમ ડિઝીઝ ના કહેવાય પણ કંઈક છે હવે, કે મને કોઈને નામ યાદ ન રહે જલ્દીથી. ને 4-5 વાર યાદ રાખો ને પછી યાદ રહે. જો હવે મારે યાર આને કેમેરો કેમ ફેરવવો યાર? આ આઈફોન વાળાને કેવું પડશે, તમે કેમેરા ફેરવવાની સિસ્ટમ આપો આમાં, કે મારે જે સાઈડ ફેરવવો હોય એ સાઈડ ફેરવી શકું. અમારું બહારનું એટમોસ્ફિયર અને થોડુંક પાર્ક બેન્ચ જેવું છે. તો ઓલી ગોરી મેડમ ક્યાંક જાય છે જીમ બીમમાં. માણસો સારા છે, અત્યાર સુધી સારા એક્સપિરિયન્સ થયા છે 2 દિવસમાં. ટ્રેનમાં બેઠો હતો તો જે બી મળે, જે બી સ્ટાફવાળા આવે સામે દાંત કાઢતા જાય, હેલો હેલો કરતા જાય. ફ્લાઇટમાં લેન્ડ થયા, ત્યારે બી એવું થયું કે ભાઈ જે બી સામે મળે એ બધા હાય હેલો એવું કરતા જાય એમ. અને માખડાની દવા દીધી છે મમ્મીએ, જોવું પડશે, મેં દીધી હોય શાયદ, મારે પૂછવું પડશે એને. વાંધો નહીં, ચાલો. સો હવે કેટલીક વાર કહું. તો ચાલો ભાઈઓ તથા બહેનો, મારો આજનો વ્લોગ અત્યાર સુધીનો પૂરો કરીએ અહીંયા. અને એક વસ્તુ હું કહેવા માંગીશ તમને બધાને, કે ભાઈ તમે જે બી જગ્યાએ જાઓ, જો ઇસ્તાનબુલ આવતું હોય તમારે, તો ઇસ્તાનબુલના એરપોર્ટનું વિઝિટ કરજો. ઇસ્તાનબુલ સિટી તો દૂરની વાત છે, એ તમને વિઝા મળે કે વિઝાવાળા રહેવાલો હોય કે એવું કાંઈ બી હોય તો કરજો. બાકી ઇસ્તાનબુલનું જે એરપોર્ટ છે એ આખું જોજો નિરાતે શાંતિથી. મેં ગઈકાલે 3 કલાક આખો એરપોર્ટ ફેર્યો હું, તો એ મારે હજી અમુક વસ્તુ બાકી રહી ગઈ હતી જોવાની. અને ડ્યુટી ફ્રીમાંથી ચોક્કસ ખરીદી કરજો તમારા પ્રેમીજનો માટે. તો ચાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.